તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ના લાઈવ ક્લાસીસની. હા, ડિપ્લોમા થર્ડ સેમ તમારું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, એક્ઝામ્સ લેવાઈ ગઈ છે અને તમે અત્યારે વેકેશનને માણી રહ્યા છો. હવે વેકેશનને માણવાનો આનંદ ત્યારે આવે કે જ્યારે આપણી થર્ડ સેમેસ્ટરની એક્ઝામ સારી ગઈ હોય તો. મોટાભાગના જે વિદ્યાર્થીઓ દોસ્તો આપણા ક્લાસીસની અંદર જોડાયેલા હતા એમની એક્ઝામ એકદમ વ્યવસ્થિત ગઈ છે. હાઇડ્રોલિક્સનું પેપર નીકળેલું એવું ઘણા બધાને લાગે છે, પણ કંઈ જ નહોતું. ડેરિવેશન્સ દોસ્તો 100 વિશેષ પૂછવામાં આવેલા હતા, તો બધા જ ડેરિવેશન આપણે લાઈવ ક્લાસીસની અંદર કરાવ્યા હતા અને વિદ્યાર્થીઓ પ્રેમથી લખીને પણ આવ્યા છે અને કોન્ફિડન્સ સાથે પાસ પણ થવાના છે અને સ્કોર પણ કરવાના છે. તો આવો જ કોન્ફિડન્સ, આવો જ આત્મવિશ્વાસ તમને સેમ 4 ની અંદર જોવા મળે એના માટે દોસ્તો આપણે પહેલેથી જ ડિપ્લોમા સિવિલ સેમ 4 માટેના લાઈવ ક્લાસીસનું આયોજન કરવાના છીએ. તો શું એની ફીસ રહેશે, ક્યારથી શરૂ કરવામાં આવશે, કેટલા સબ્જેક્ટના ક્લાસીસ હશે, ટાઈમ શું હશે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો તમારું સેમેસ્ટર શરૂ થાય છે 1 ફેબ 2024 થી. પહેલી તારીખથી તમારી કોલેજ શરૂ થશે અને પછી દોસ્તો 25 તારીખે તમારું ટર્મ એન્ડ થશે અને જેવું 25 ટર્મ એન્ડ થશે એટલે 6 જૂન 2024 ના તમારી એક્ઝામ રહેશે. તમે જુઓ તો આપણી પાસે 104 દિવસ અવેલેબલ છે. રવિવારને તમે કાઢી નાખો તો પહેલી તારીખથી લઈ અને 6 જૂન સુધી 104 દિવસ અવેલેબલ છે. 104 દિવસની અંદર આપણે આ સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાના છે. ટોટલ 5 સબ્જેક્ટ દોસ્તો તમને આપવામાં આવે છે. એમાં પહેલો સબ્જેક્ટ રહેશે ECV, એસ્ટિમેટિંગ કોસ્ટિંગ વેલ્યુએશન. સેમ 4 ના 5 સબ્જેક્ટમાંથી ખાસ સબ્જેક્ટ દોસ્તો કેવો હોય, અગ્રમાં અઘરો સબ્જેક્ટ જેને કેવો હોય, સૌથી વધારે ફેલ થતા હોય એવો સબ્જેક્ટ કોઈ હોય તો એ છે ECV. સેમ 5 ની અંદર આપવામાં આવતું જૂના સિલેબસમાં હવે તમને એક સેમેસ્ટર આગળ આપી દેવામાં આવ્યું છે અને લેન્ધી સબ્જેક્ટ છે, ક્વોન્ટિટીઝ બધી કાઢવાની હોય છે, તો એકદમ વ્યવસ્થિત પ્રેક્ટિકલ એને સમજવો પડે એવો આ સબ્જેક્ટ છે. તો એ મસ્ત આપણે તૈયાર કરીશું. એના પછી સોઇલ એન્જિનિયરિંગ તરીકે બીજો સબ્જેક્ટ આવશે. એમાં માટીનું જ બધી વાતો આપણે કરવાની થશે દોસ્તો. એમાં ન્યુમેરિકલ્સ પણ આવશે, થિયરી પણ આવશે. ECV ની અંદર પણ દોસ્તો ન્યુમેરિકલ્સ છે, થિયરી છે. એના પછી એડવાન્સ સર્વે, તો સર્વે થી તો પરિચિત જ છો. એનું એડવાન્સ વર્ઝન દોસ્તો તમને આપવામાં આવશે, થિયરી એઝ વેલ એઝ ન્યુમેરિકલ્સ હશે. પછી BT બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટેશન નો સબ્જેક્ટ છે, એમાં પણ થિયરી વધારે હશે અને થોડાક ન્યુમેરિકલ્સ તમને જોવા મળશે. તો આવા આ સબ્જેક્ટ છે દોસ્તો. એમાં સાચવવા જેવા સબ્જેક્ટ કયા દોસ્તો, તો ECV, સોઇલ એન્જિનિયરિંગ, એડવાન્સ સર્વે, આ 3 વિશેષ સાચવવા જેવા સબ્જેક્ટ છે. એની અંદર વિદ્યાર્થીઓ ફેલ થઈ જતા હોય છે. BT માં થિયરી પોર્શન વધારે છે એટલે લગભગ કોઈને વાંધો ના આવે, થોડી ઘણી મહેનત તમે કરી જાવ તો. પણ સ્કોર કરવો હોય તો આની અંદર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ફોર્થ સેમેસ્ટર દોસ્તો થર્ડ સેમેસ્ટર કરતા કમ્પેરેટિવલી થોડું ઈઝી લાગશે તમને, સ્કોર કરી શકશો એવું તમને લાગશે જો વ્યવસ્થિત સમજીને પ્રિપેરેશન પહેલેથી કરશો તો. છેલ્લી ઘડીએ એક્ઝામ આવીને તમે તૈયારીઓ ચાલુ કરશો તો નવડા નહીં મળે. હાઇડ્રોલિક્સ ની અંદર આટલા બધા ડેરિવેશન્સ તમને પૂછ્યા તો પહેલેથી જે તૈયાર કરી ગયા એમને તો વાંધો જ ના હોય ને. આપણે લાઈવ ક્લાસીસ ની અંદર બધા ડેરિવેશન્સ કરાવેલા હતા. નોટ્સ ની અંદર આખી ડેરિવેશન ની એક અલગ PDF આપી હતી. તો પહેલેથી જો તમે એવા ડેરિવેશન્સ આવતા હોય તૈયાર કરી જાવ તો વાંધો ના આવે. એમ આ બધા સબ્જેક્ટ પહેલેથી પ્રિપેર્ડ હોવા જોઈએ તો બહુ મજા આવશે તમને કામ કરવાની. મિડ સેમમાં મજા આવશે, GTU એક્ઝામ ની અંદર પણ મજા આવશે. 5મો સબ્જેક્ટ દોસ્તો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. એની અંદર તમને CPDP હશે અથવા IPDC હશે અથવા તો ટ્રેડિશન નોલેજ કંઈક છે એવો એક સબ્જેક્ટ આપવામાં આવતો હોય છે. 3 માંથી કોઈ એક સબ્જેક્ટ તમને કોલેજમાંથી આપવામાં આવશે અથવા તો તમને સિલેક્શન માટે પૂછવામાં આવશે તો તમે એનું સિલેક્શન કરી શકો છો. મારા તરફથી સજેસ્ટ કરું તો IPDC દોસ્તો બહુ સારો રહેતો હોય છે. ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ, બહુ મસ્ત પર્સનાલિટી ડેવલપમેન્ટ નો આ કોર્સ છે. એ તમે સિલેક્ટ કરજો અથવા તો કોલેજમાંથી જે તમને આપે એ પ્રેમથી તમે લેજો. બરાબર. તો આ રીતના આપણા સબ્જેક્ટનું તમને ઇન્ફોર્મેશન મેં આપી દીધી. હવે દોસ્તો આપણે વાત કરીએ કે આપણે અમૃત ક્લાસીસ ની અંદર દોસ્તો ક્લાસીસ ક્યારે શરૂ થાય છે, કયો સમય હશે અને બધી ડિટેલમાં વાત કરું તો આપણે પણ દોસ્તો 1 ફેબ થી ક્લાસીસની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. બરાબર. 1 ફેબ્રુઆરી થી આપણા ક્લાસીસ શરૂ થશે. સમય શું રહેશે દોસ્તો, તો સમય આપણે દોસ્તો ઇવનિંગ ની અંદર જ સેટ કરશું. અત્યારે આપણા થર્ડ સેમેસ્ટરના ક્લાસીસનો જે ટાઈમ હતો દોસ્તો એ જ ટાઈમ અત્યારે આપણે રાખવાનો વિચાર રાખ્યો છે, જે હતો આપણો દોસ્તો 5:15 વાગ્યાનો. 5:15 PM હતો આપણો ક્લાસ. 5:15 થી 6:15 ડેઈલી 1 કલાક દોસ્તો સોમ થી શનિ ક્લાસ ચાલે. તો એ આપણે ટાઈમ અત્યારે સેટ કરેલો છે. કયા પ્લેટફોર્મ ઉપર દોસ્તો આપણે કામકાજ કરતા હોઈએ છીએ,
તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે આપણી, એના ઉપર કામકાજ કરતા હોઈએ છીએ. તમારે ફીસ પે કરવાની થશે તો અમૃત ક્લાસીસમાં ફીસ પે કરવાની થશે. રેકોર્ડિંગ્સ, વિડીયો, પીડીએફ બધું જોવાનું હોય તો અમૃત ક્લાસીસમાં જોવાનું થશે. માત્ર લાઈવ ક્લાસ માટે દોસ્તો તમારે ટીચમીન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો થશે. તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન પ્લસ દોસ્તો આપણે આ ટીચમીન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટીચમીન્ટ એપ્લિકેશનની લિંક દોસ્તો તમને 1 ફેબ્રુઆરીના આગલા દિવસે અથવા તો 1 ફેબ્રુઆરીના મોર્નિંગમાં આપી દેવામાં આવશે. બરાબર, ત્યાં સુધી આપણે અમૃત ક્લાસીસ એપમાં જ કામ કરવાનું રહેશે. રેકોર્ડિંગ્સ દોસ્તો, તો રેકોર્ડિંગ્સ તમને ભરપૂર પ્રાપ્ત થશે. કેટલું કન્ટેન્ટ પ્રાપ્ત થશે તો બરાબર ધ્યાનથી અને શાંતિથી સમજી લો આ ટોપિકને. એક તો આપણે જે 5:15 વાગે જે લાઈવ ક્લાસીસ લેશું દોસ્તો, એના રેકોર્ડેડ લેક્ચર્સ તમને સેમ ડે પ્રાપ્ત થઈ જશે, રાત્રે પ્રાપ્ત થઈ જશે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટાઈમ સુટેબલ ન હોય તો કઈ જ વાંધો નહીં દોસ્તો. 5:15 થી 6:15 વાગે દોસ્તો ક્લાસ પતશે એટલે 9-10 વાગ્યાની આસપાસ તમને એનું રેકોર્ડિંગ અમૃત ક્લાસીસ એપમાં પ્રાપ્ત થઈ જશે. તો રાત્રે અથવા તો બીજા દિવસે તમારા અનુકૂળ સમયે તમે એમાંથી સ્ટડી કરી શકો છો. એક વસ્તુ આ કે ડેઈલી જે લાઈવ ક્લાસીસ લેવાશે એના રેકોર્ડિંગ્સ તમને પ્રાપ્ત થશે. સાથે સાથે દોસ્તો હું તમને વાત કરું તો આપણે જે દોસ્તો આ કોર્સ છે ડિપ્લોમા સેમ ફોર સમર 2024, આની અંદર લાસ્ટ ટાઈમ દોસ્તો અમે જે આખા ક્લાસીસ કન્ડક્ટ કરેલા છે એના રેકોર્ડિંગ્સ પણ તમને પ્રાપ્ત થશે. આ કન્ટેન્ટની અંદર તમે જાઓ તો જો વિડીયો ક્લાસ સમર 2023 છે, એમાં 79 વિડીયોઝ છે દોસ્તો. બરાબર, અમુક ફોલ્ડર ની અંદર પણ પછી વિડીયોઝ છે એટલે આમ પાછા કાઉન્ટ ન થાય, એટલે 100 જેટલા વિડીયોઝ તમને ઓલરેડી દોસ્તો લાસ્ટ યરના તમને રેકોર્ડિંગ્સ પ્રાપ્ત થશે. એની સાથે સાથે દોસ્તો લાસ્ટ ટાઈમ આપણે ક્રેશ કોર્સ લીધો હતો તો એ ક્રેશ કોર્સના રેકોર્ડિંગ્સ પણ તમને પ્રાપ્ત થશે. એના પછી ઓલ્ડ ક્લાસ એટલે કે આ બધા સબ્જેક્ટ છે દોસ્તો જૂના સિલેબસની અંદર પણ હતા જ, તો એના રેકોર્ડિંગ્સ પણ પ્રાપ્ત થશે. એટલે કેટલું કન્ટેન્ટ તમને વેરાયટીનું મળી જશે. પ્રેમથી તમે એનું બધાનું સ્ટડી કરી શકો છો. બરાબર, એટલે મસ્ત તમારો ક્લિયર થઈ જાય. એક ક્લાસમાંથી પણ જુઓ તમે, હમણાં 2024માં લાઈવ ક્લાસીસ લેશું, સાથે એ જ્યારે ક્લાસ લઈએ દોસ્તો હું તમને કહેતો જઉં છું વિદ્યાર્થીઓને કે સમજી લો કે આપણે ECB ની અંદર દોસ્તો ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના હોઈએ તો એનું દોસ્તો રેકોર્ડિંગ તમે છે એ લાસ્ટ ટાઈમ ક્રેશ કોર્સ અથવા રેગ્યુલર ક્લાસમાંથી જોઈને આવવાનું. સમજ્યા? 1 ફેબ્રુઆરીના આપણો ક્લાસ હોય તો 1 ફેબ્રુઆરીના આગળના દિવસે દોસ્તો તમારે આ રેકોર્ડિંગ જોઈ લેવાનું અને પછી લાઈવ ક્લાસીસ ની અંદર આવવાનું. તો એકદમ જડબે સલાક કોન્ફિડન્સ સાથે દોસ્તો તમારું ક્લિયર થઈ જાય ચેપ્ટર, કે એવો ન્યુમેરિકલ નો ટોપિક હોય તે. બરાબર, તો એ પદ્ધતિથી આપણે કામકાજ કરતા હોય છે. પછી સબ્જેક્ટ નોટ્સ તમને બધી પ્રાપ્ત થશે. GTU ના પાસ્ટ પેપર છે એ તો હવે આખા ગામને ડાઉનલોડ કરતા આવડતા જ હોય. ECB ની એક ફાઇલ અત્યારે અપલોડ કરેલી છે, બાકી બધા અત્યાર સુધીના લેટેસ્ટ પેપર પણ દોસ્તો આપણે આપી દેશું. બાકી આપણે WhatsApp ઉપર આપી દેતા હોઈએ છીએ. બાકીનું કન્ટેન્ટ દોસ્તો ક્યાંય WhatsApp ઉપર પ્રાપ્ત નથી થતું. એટલે આ રેકોર્ડેડ લેક્ચર્સ પણ દોસ્તો તમને પ્રાપ્ત થઈ જશે. બરાબર, એટલે ખૂબ બધું રેકોર્ડિંગ્સ તમને પ્રાપ્ત થશે. આપણી પાસે મેં તમને વાત કરી એ પ્રમાણે 104 વર્કિંગ ડેઝ નો ટાઈમ છે દોસ્તો. આમાં એકે પણ રવિવાર કન્સિડર નથી કર્યા. એટલે આટલા સમયની અંદર તમે આ ભરપૂર કન્ટેન્ટ શાંતિથી જુઓ, પ્રેક્ટિસ કરો તો ખૂબ કોન્ફિડન્સ આવી જાય. તો 6 જાન્યુઆરીથી જે તૈયાર તમારી પરીક્ષાઓ શરૂ થવાની હોય ને એમાં તમને ટેન્શન ના આવે. આ જ વસ્તુ ને, પહેલેથી તૈયારી હોય તો ટેન્શન ના આવે, નહીં તો ટેન્શન આવે. ચલો એના પછી આગળ વાત કરીએ દોસ્તોની ફીસ કેટલી રહેશે. તો એકદમ નોમિનલ ફીસ દોસ્તો આપણે રાખતા હોઈએ છીએ. ડિગ્રીના વિદ્યાર્થીઓ કેટલા બધા લોકો ડિપ્લોમા કરી ગયા છે આપણી પાસે, અત્યારે ડિપ્લોમા ચાલુ રહ્યું છે દોસ્તો, એકદમ નોમિનલ ફીસ. તમારા શહેરની અંદર જે કંઈ ક્લાસીસ ચાલતા હોય છે બધા કરતા ઓછી ફીસ એ આપણે સેટ કરતા હોઈએ છીએ. અને આની ફીસ દોસ્તો આપણે માત્ર ને માત્ર 2000 રૂપિયા રાખેલી છે, પણ આ ઇનિશિયલ ડિસ્કાઉન્ટેડ ફીસ છે, યાદ રાખજો. 2000 રૂપિયા ફીસ દોસ્તો ક્યાં સુધી આપણી રહેશે તો 1 ફેબ સુધી દોસ્તો આપણી આ ફીસ રહેવાની છે. એના પછી દોસ્તો આ જે લોન્ચિંગ ઓફર હોય એ પૂરી થઈ જતી હોય છે અને એના પછીની જે આપણી રેગ્યુલર ફીસ છે દોસ્તો એ 5000 રૂપીસ છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. તમે અહીંયા જોતા પણ હશો કે આપણી જે ફીસ છે, જો કોર્સ પ્રાઇસ 5000 રૂપીસ છે, પણ શરૂઆતમાં ડિસ્કાઉન્ટેડ મેં દોસ્તો 3000 રૂપીસનું સેટ કરી દીધું છે. કારણ કે જેમને ભરોસો છે કે અમૃત ક્લાસીસનો વિડીયો આવે યુટ્યુબમાં એડમિશન માટેનો એટલે જોઈન કરી જ લેવાનું છે.
સાહેબનું કામકાજ કેવું છે ખબર જ છે. થર્ડ સેમના વિદ્યાર્થીઓ બધા ભણ્યા છે, પ્રેમથી જોઈન કરવાના છે, તો એમને ખાસ એડવાન્ટેજ પ્રાપ્ત થાય એના માટે દોસ્તો માત્ર ને માત્ર તમને 2000 ફીસ રાખી છે, પણ 53 રૂપિયા ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ દોસ્તો હોય છે એપ્લિકેશનનો. એટલે 2053 રૂપિયાની અંદર તમને સેમ 4 ના ક્લાસીસ પ્રાપ્ત થઈ જશે બધા સબ્જેક્ટના. હવે બધા સબ્જેક્ટમાં તમને જો મેઇન આપણા સિવિલના 4 સબ્જેક્ટ છે, બાકીના સબ્જેક્ટ દોસ્તો લોલીપોપ સબ્જેક્ટ છે. તો એ સમય હશે તો આપણે તૈયારી કરાવશું એની. બાકી આ 4 મેઇન સબ્જેક્ટ છે એનું આરામથી થઈ જશે. ઓલા તો ખાલી વાંચવાના દોસ્તો હોય છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એના, એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી. આ 4 સબ્જેક્ટને આપણે વ્યવસ્થિત સમજવાના છીએ. એટલે વિચારતા કરો તમે, આ માત્ર ને માત્ર 500 રૂપિયાની અંદર તમારા એક સબ્જેક્ટ તૈયાર થઈ ગયા. વિચાર કરો, 2000 રૂપિયામાં કમ્પ્લીટ, 500 રૂપિયા પર સબ્જેક્ટ, બરાબર. તો આ રીતના આપણે ફીસ સેટ કરેલી છે. હવે આમાં જોઈન કેવી રીતના થવાનું છે એની તમને વાત કરું એની પહેલા નોટ્સ અમુક ધ્યાનમાં રાખજો કે આપણે છે ને દોસ્તો નોટ્સ બધી પ્રોવાઈડ કરીશું. એ ઇંગ્લિશ મીડિયમની અંદર પણ હશે, ગુજરાતી મીડિયમની અંદર પણ હશે. અમુક ન્યુમેરિકલ કન્ટેન્ટ છે, ECV માં ન્યુમેરિકલ કન્ટેન્ટ થોડુંક વધારે છે, તો એ પછી ગુજરાતી ઇંગ્લિશ એવું નથી હોતું, પછી ઇંગ્લિશની અંદર આપણે લખતા હોઈએ છીએ, બરાબર. તો એ રીતના નોટ્સ તમને પ્રાપ્ત થશે. બીજું વેબ એક્સેસ પણ તમને પ્રાપ્ત થતું હોય છે. મોબાઈલની સાથે સાથે તમે દોસ્તો મોબાઈલમાં ન જોવું હોય, ન ફાવતું હોય તો લેપટોપની સ્ક્રીનમાંથી પણ તમે એ જોઈન કરી શકતા હો છો. પણ લેપટોપની અંદર જોતા હશો તો મોબાઈલમાં નહીં ખુલે, મોબાઈલમાં જોતા હશો તો લેપટોપમાં નહીં ખુલે. બંનેમાંથી એક ડિવાઇસની અંદર તમે એટ અ ટાઈમ યુઝ કરી શકશો. હા, પછી ઘરે હો ત્યારે લેપટોપમાં જુઓ, પછી કોલેજમાં હો કે બીજે ક્યાંય પણ હોય લેપટોપ ભેગું ન હોય ત્યારે મોબાઈલમાંથી જુઓ, એ રીતના થઈ શકે. પણ એટ અ ટાઈમ એક ડિવાઇસમાંથી તમને છે એ લોગિન પ્રાપ્ત થશે. તો આ રીતના છે. હવે આને જોઈન કેવી રીતના આપણા ક્લાસને કરવાનું હોય તો થર્ડ સેમના વિદ્યાર્થીઓ જે આપણી સાથે હતા એમને તો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે જ રેગ્યુલર. બાકી ન કરેલી હોય તો પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરજો. તો પ્લે સ્ટોર ની અંદર તમારે અમૃત ક્લાસીસ સર્ચ કરવાનું, એટલે આપણે આ લોગો વાળી એપ દેખાશે, પ્રેમથી એને ઇન્સ્ટોલ કરો, બરાબર. અને જે iOS યુઝર્સ છો દોસ્તો, આઈફોન વાપરતા હો તો ક્લાસ પ્લસ એપ ડાઉનલોડ કરવાની છે તમારે એપ સ્ટોર માંથી, અને ઇવ ટેગ દોસ્તો એમાં ORG કોડ નાખજો. અને પછી તમારા દોસ્તો મોબાઈલ નંબર નાખવાના થશે. મોબાઈલ નંબર દોસ્તો એ જ નાખજો જે આખા સેમેસ્ટર દરમિયાન તમારી સાથે રહે, કારણ કે મોબાઈલ નંબર ચેન્જ નહીં થાય એ તમને અત્યારથી સ્પષ્ટ કહી દઉં છું. એના પછી દોસ્તો ઓટીપી આવશે, ઓટીપી ઓટોમેટિક તમારો લેવાઈ જશે. એટલે તમે જે મોબાઈલ નંબર નાખો એ મોબાઈલ નંબરનું સિમ કાર્ડ તમારા મોબાઈલમાં હોવું ખૂબ જરૂરી છે, બરાબર. તો જ કામ થશે, તો જ ઓટીપી આવશે ને આમાં ઓટોમેટિક લેવાઈ જશે, તમારે મેન્યુઅલી ટાઈપ કરવાનો નથી. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો પછી તમારે સ્ટોરની અંદર જવાનું છે, અને સ્ટોરમાં તમને છે આપણો ક્લાસ જોવા મળશે. કેવી રીતના જોવા મળશે ચલો એની પણ હું તમને વાત કરી દઉં. તો કદાચ તમે આવી રીતના સ્ટોરની અંદર જાઓ અને આવી રીતના બધા ક્લાસીસ છે, શરૂઆતમાં દેખાઈ જાય તો વેલ એન્ડ ગુડ, ન દેખાય તો આપણે સર્ચ ની અંદર જતું રહેવાનું, અને એની અંદર દોસ્તો આપણે લખવાનું ડિપ્લોમા સિવિલ, ડિપ્લોમા સિવિલ સેમ 4 નો ક્લાસ તમને દોસ્તો જોવા મળશે આમાં. ચલો, જોવા મળ્યો? ના જોવા મળ્યો તો સિવિલ નહીં લખ્યું હોય, ડિપ્લોમા સેમ 4 લખ્યું હશે આપણે ખાલી. ડિપ્લોમા સેમ 4 જો આવી ગયું, ડિપ્લોમા સેમ 4 સમર 2024, બરાબર. આ ખાસ આપણે એ રીતના લેવાનું, એની અંદર ક્લિક કરવાનું દોસ્તો, એટલે તમને આ બધું જોવા મળશે ને એમાં તમારે પછી અહીંયાથી બાય નાઉ કરી દેવાનું. બાય નાઉ કરશો દોસ્તો એટલે તમારે અહીંયા જ એપ્લિકેશનમાં જ ફીસ પે થઈ જશે. એમાં યુપીઆઈ દોસ્તો છે મોટા ભાગના યુઝ કરતા હોય છે, તો યુપીઆઈ આઈડી અથવા QR કોડ, મોબાઈલમાં કદાચ QR કોડ ઘણાને નથી બતાવતું હતું તો યુપીઆઈ આઈડી તમારી અહીંયા દોસ્તો એન્ટર કરી દેવાની જે હોય તે. તમારા પેરેન્ટ્સ માંથી તમારે દોસ્તો ફીસ પે કરવી હોય તો તમારા પેરેન્ટ્સ ના મોબાઈલમાં જે ગૂગલ પે, ફોન પે, પેટીએમ જે કંઈ હોય તો એની યુપીઆઈ આઈડી અહીંયા એન્ટર કરવાની, એટલે તમારા પેરેન્ટ્સના મોબાઈલમાં જ ફીસ પે કરવાની રિક્વેસ્ટ આવશે અને એ ફીસ પે કરી નાખશે, એટલે અહીંયા ઓટોમેટિક તમારો ક્લાસનો એક્સેસ તમને પ્રાપ્ત થઈ જશે. તો અત્યારથી જ દોસ્તો તમે આ એક્સેસ પ્રાપ્ત કરી શકો છો ફીસ પે કરીને, અને જે રેકોર્ડેડ લેક્ચર્સ તો ઓલરેડી છે ને તમારી પાસે સમય પણ છે, 1 ફેબ્રુઆરી ને જો વાર છે દોસ્તો, તો અત્યારથી જ તમે સ્ટડી સ્ટાર્ટ કરી શકો છો. દરેક સબ્જેક્ટના 2 ચેપ્ટર્સ તમારા આરામથી થઈ શકે ઇફ યુ વોન્ટ. તો એ રીતના એડવાન્સથી તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી હોય, કોલેજ અને ટ્યુશન થી પણ આગળ તમારે કામકાજ શરૂ કરવું હોય તો પ્રેમથી તમે કરી શકો છો. આની અંદર દોસ્તો કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય
તો આપણો વોટ્સઅપ નંબર છે 8160110779. આના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પ્રેમથી તમને રિપ્લાય પ્રાપ્ત થશે. અથવા તમારી કોલેજની અંદર દોસ્તો અમૃત ક્લાસીસના જે વિદ્યાર્થીઓ હોય થર્ડ સેમેસ્ટરની અંદર હતા એમને તમે કોન્ટેક્ટ કરી શકો છો, એ પણ તમને મદદ કરશે. તો આ રીતના દોસ્તો સેમ 4 ના ક્લાસીસની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ, એકદમ હેઝલ ફ્રી, ટેન્શન વગર દોસ્તો પ્રિપેરેશન કરવી હોય સેમ 4 ની તો પ્રેમથી જોઈન કરો અમૃત ક્લાસીસ અને એકદમ દોસ્તો કોન્ફિડન્સ સાથે, આત્મવિશ્વાસ સાથે હું કહું એ પ્રમાણે મહેનત કરતા જશો તો એક્ઝામ તમારી ખૂબ સારી જશે અને પાસ થવાની તમને ગેરંટી પ્રાપ્ત થશે. અને જો તમારી અંદર કેપેસિટી હશે તો તમે એને સ્કોર પણ કરી શકશો. તો ચાલો દોસ્તો, મોસ્ટ વેલકમ ટુ જોઈન અવર અમૃત ક્લાસીસ એપ્લિકેશન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમ નંબર 4.